સૂત્ર મગજમાં બેસાડી દેજો. હવે હેતુલક્ષી પ્રશ્નો માટે હેતુલક્ષી પ્રશ્નો. હવે આમાં તમારે સમીકરણ ઉપરથી અહીંયા ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો, આ બે બીજ હોય તો મગજમાં રાખજો. અહીંયા બીજનો સરવાળો આવે, સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા તો માઇનસ બીના છેદમાં એ. બીજનો ગુણાકાર આવે, બીજનો ગુણાકાર આલ્ફા બીટા એટલે સીના છેદમાં એ. પછી સમાન બીજ આવે, સમાન બીજ તો ડી બરાબર 0. બરોબર, સમાન બીજ બોલે અથવા આવૃત બીજ બોલે, આવૃત બીજ. બરોબર, તો ડી બરાબર 0. હવે વિરોધી બીજ આવે, આ ખાસ યાદ રાખજો. વિરોધી બીજ તો બી બરાબર 0 અને વ્યસ્ત બીજ આવે, વ્યસ્ત બીજ તો સી બરાબર એ. અને અહીંયા જેમ અહીંયા બીજનો સરવાળો ગુણાકાર કરીને એમ બાજુમાં લખું છું બીજનો તફાવત, બીજનો તફાવત એટલે બાદબાકી આલ્ફા માઇનસ બીટા. તફાવત આવે, આ સૂત્ર તમારે નથી આપ્યું ક્યાંય તો મગજમાં રાખજો. બીજનો તફાવત આપે તો વર્ગમૂળમાં ડીના છેદમાં એ. વર્ગમૂળમાં ડી એટલે વિવેચક. બરોબર, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. એટલે એના આધારે આપણે જે ખાલી જગ્યાઓ આવે તો આપણે ગણવાની. તો પહેલાં આ જે આપેલું છે, જે મેં સૂત્ર આપ્યા એના આધારે આપણે જોઈએ છીએ ખાલી જગ્યાઓ. બરોબર, અહીંયા એમ કે છે આવી રીતના એક ખાલી જગ્યા આપી છે. છ એક્સનો વર્ગ માઇનસ 13x પ્લસ એમ બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમ બરાબર ખાલી જગ્યા એમનું મૂલ્ય શોધો. એમ બોલે તો આપણે આપણા નિયમ પ્રમાણે અહીંયા આપણે તો એબીસી લખી નાખવાના. એ બરાબર 6, બી બરાબર -13 અને સી બરાબર એમ. હવે તમારા મગજમાં લખી જ નાખવાનું કે બંને બીજ પરસ્પર, આપણે લખાવ્યું છે કે પરસ્પર વ્યસ્ત, પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર એ થાય. યાદ રાખજો. હવે આપણે સી બરાબર એ થાય તો અહીંયા સી બરાબર શું લખ્યું છે? એમ, અને એ બરાબર 6 એટલે આપણો જવાબ આવ્યો એમ બરાબર 6. કોઈ ગણતરી નહીં, આમ સીધો જવાબ લખી નાખવાનો એમ બરાબર 6. એટલે એક આ દાખલો પૂછાઈ ગયો. તો પછી એમ આવે અહીંયા બીજું x² માઇનસ 5x પ્લસ કે બરાબર 0 ના બીજ સમાન હોય તો કે બરાબર ખાલી જગ્યા. તો સમાન હોય એટલે આપણે ડી બરાબર 0 લેવાનો છે. અહીંયા એ બરાબર 1, બી બરાબર -5 અને સી બરાબર કે. એટલે ડી
બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac એટલે માઇનસ 5નો વર્ગ 4 1 અને કે એટલે અહીંયા 5નો વર્ગ 25 માઇનસ 4k બરાબર 0 4k સામે જાય એટલે 25 બરાબર 4k એટલે 25ના છેદમાં 4 બરાબર k એટલે આપણો જવાબ આવ્યો 25ના છેદમાં 4 એમ એટલે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. હવે એક આવો દાખલો પણ આવી શકે, વિરોધી બીજ અહીંયા જોઈએ આપણે. વિરોધી બીજ વાળો ત્રીજો x1 અહીંયા k માઇનસ 3x માઇનસ 25 બરાબર 0ના બંને બીજ પરસ્પર વિરોધી હોય તો k બરાબર ખાલી જગ્યા એમ. તો યાદ રાખજો, આપણે તો અહીંયા a બરાબર 1, b બરાબર k માઇનસ 3 અને c બરાબર માઇનસ 25. હવે આપણે લખી નાખવાનું કે બંને બીજ પરસ્પર વિરોધી છે, તેથી બી બરાબર 0 થાય. યાદ રાખવાનું. એટલે હવે બીની જગ્યાએ જ ખાલી કિંમત મૂકવાની, કે માઇનસ 3 બરાબર 0 અને માઇનસ 3 સામે જાય એટલે કે બરાબર પ્લસ 3 એટલે આ પ્લસ 3 જવાબ. એટલે આવી રીતના ડાયરેક્ટ જ આપણે યાદ રાખવાનું છે અહીંયા. પછી આવૃત બીજ બોલે એટલે તમારે એને સમાન જ સમજવાના. આવૃત આવે તો પણ, અને કોઈક વખત તમને વિવેચકનું મૂલ્ય આપી દેવામાં આવે આ પ્રમાણે. ચોથું 5x નો વર્ગ માઇનસ 2x માઇનસ k બરાબર 0 નો વિવેચક 64 હોય તો k બરાબર ખાલી જગ્યા. તો આપણે તો વિવેચક શોધવાનું. a બરાબર 5, b બરાબર માઇનસ 2 અને c બરાબર માઇનસ k. એટલે અહીંયા d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac એટલે અહીંયા b સ્ક્વેર એટલે માઇનસ 2નો વર્ગ 4, એની જગ્યાએ 5, સીની જગ્યાએ માઇનસ k એટલે 2નો વર્ગ 4 અને ઓછે ઓછે વત્તા 4 પંચા 20k. આ આપણને ડી મળ્યો, વિવેચક મળ્યો. હવે 64 છે તો બરાબર 64 લખવાનું. માટે હવે 4 સામે જાય એટલે 20k બરાબર 64 માઇનસ 4 એટલે 60 અને પેલા 20 છેદમાં જાય એટલે k એટલે k બરાબર 20 તરી 60 એટલે k બરાબર 3. એટલે આ પ્રમાણે યાદ રાખવાનું. પછી આ પ્રમાણે આપેલું છે એટલે વ્યસ્ત આવે, વિરોધી આવે, કોઈ પણ પૂછાઈ શકે. બરોબર? તો આમ સીધે સીધો જવાબ લખી નાખવાનો. પાંચમો x નો વર્ગ માઇનસ 25x પ્લસ k બરાબર 0 ના
બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો કે શોધો. એટલે કે બરાબર ખાલી જગ્યા. એટલે આપણે તો આપણે નિયમ પ્રમાણે a બરાબર 12, b બરાબર -25, c બરાબર કે. હવે લખી નાખવાનું કે બંને બીજ પરસ્પર વ્યસ્ત હોવાથી સી બરાબર એ થાય. એટલે અહીંયા સીની જગ્યાએ કે અને એની જગ્યાએ 12. એટલે આપણો જવાબ કે બરાબર 12 થયો. એટલે આ 12 જવાબ આવ્યો. બરાબર. હવે એવી રીતના આવૃત બીજ આવે. બરાબર. કોઈક વખત તમને આવૃત બીજ પણ પૂછાય. આવૃત એટલે સમાન. આ પ્રમાણે છઠ્ઠો કે એક્સનો વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 0ના બંને બીજ આવૃત હોય તો કે બરાબર ખાલી જગ્યા. આવૃત હોય એટલે તમારે એને સમાન જ સમજવાનું. અને સમાન એટલે આપણો વિવેચક 0. એટલે અહીંયા a બરાબર કે, b બરાબર 2 અને c બરાબર 1. એટલે આપણે d બરાબર b² - 4ac. b² એટલે 2નો વર્ગ, 4 એની જગ્યાએ કે, સીની જગ્યાએ 1. એટલે 4 - 4k. આ ડી મળ્યો. અને આવૃત બીજ એટલે અહીંયા સમજી લેવાનું, આપણે લખવાનું કે આવૃત બીજ તેથી ડી બરાબર 0 થાય. હવે ડીની જગ્યાએ 4 - 4k બરાબર 0. 4k સામે જાય એટલે +4k અને 4 છેદમાં જાય બરાબર કે. એટલે કે બરાબર 1. એટલે આપણો જવાબ 1 આવ્યો. બરોબર. આવી આ પ્રમાણે વિરોધીવાળું સાતમી ખાલી જગ્યા. એમ આવે 4x નો વર્ગ માઇનસ m-2x -25 બરાબર 0ના બીજ પરસ્પર વિરોધી હોય તો m બરાબર ખાલી જગ્યા. એટલે આપણે તો આપણા નિયમ પ્રમાણે a બરાબર 4, b બરાબર -m-2 અને c બરાબર -25. હવે આપણા વિરોધી બીજ છે. અહીંયા બીજ પરસ્પર વિરોધી છે તેથી b બરાબર 0. એટલે -m-2 બરાબર 0. આ માઇનસ કાઢી નાખો તો કોઈ ફરક ના પડે કારણ કે 0 છે. અને 2 સામે જાય એટલે m બરાબર +2. એટલે આપણો જવાબ 2 આવ્યો. યાદ રાખજો. હવે કોઈક વખત તમને બીજ આપી દીધા હોય અને એના આધારે એમ તમને દ્વિઘાત સમીકરણ શોધવાનું આવે તો પણ યાદ રાખજો, અથવા ઉકેલ ન મળે તો એની કિંમત શું થાય. આવી રીતના પણ દાખલો આવી શકે. આ ખાસ યાદ રાખજો કે 3x નો વર્ગ, આમ 3x નો વર્ગ -4x + k બરાબર 0 નો આરમાં ઉકેલ ન મળે તો k ની લઘુત્તમ કિંમત શોધો. લઘુત્તમ કિંમત શોધો આમ પણ આવે. અથવા ખાલી જગ્યા પૂછાય
કેની લઘુત્તમ કિંમત ખાલી જગ્યા છે. અહીંયા ઉકેલ ન મળે કે છે, એટલે મૂળ આપણે તો વિવેચક જ શોધવાનો. એટલે a બરાબર 3, b બરાબર -4 અને c બરાબર k. એટલે અહીંયા d બરાબર b² - 4ac. b² એટલે -4² 4, a ની જગ્યાએ 3, c ની જગ્યાએ k. એટલે 4² 16 - 12k. આ d હતો. હવે આપણે અહીંયા લખવાનું કે ઉકેલ ન મળે તેથી d <0 થાય, એની કિંમત 0 કરતાં નાની. એટલે અહીંયા લખવાનું 16 - 12k <0. હવે આ 12k સામે જાય, એટલે આ 12k સામે જાય એટલે અહીંયા 16 +12k થયું, અને 12 છેદમાં જાય એટલે અહીંયા k થયું. એટલે અહીંયા 4 4 4 તરી 12. એટલે આપણો જવાબ 4/3 કિંમત આવી. કેની કિંમત 4/3 કરતાં મોટી છે, યાદ રાખજો. એટલે 4/3 કરતાં કેની કિંમત મોટી આવે એટલે એમ કે એનો લઘુત્તમ નાનામાં નાની કેની કિંમત શોધો. તો નાનામાં નાની કિંમત 4/3 મોટી જ હોય, યાદ રાખજો. એટલે પૂર્ણાંક, લઘુત્તમ પૂર્ણાંક કિંમત શોધો એમ. તો લઘુત્તમ પૂર્ણાંક મેળવીએ તો 4/3 પછીની કિંમત કઈ થાય? અહીંયા આગળ 4/3 એટલે 1/1/3 થઈ. 1/1/3 થયું, એનો મતલબ કેની લઘુત્તમ પૂર્ણાંક, આ પૂર્ણાંક શબ્દ રહી ગયો તો અહીંયા, કિંમત શોધો. તો લઘુત્તમ પૂર્ણાંક કિંમત 2 છે. એટલે આના પછીની સંખ્યા લખવાની 1/1/3 કરતાં મોટો એટલે 2 3 4 5 6 હજાર કરોડ એમ. પણ નાનામાં નાની પૂર્ણાંક કિંમત કઈ? તો 2. યાદ રાખજો આ પ્રમાણે, બરોબર. એવી જ રીતના ગુરુત્તમ પૂર્ણાંક કિંમત પણ આવે. આ જ દાખલો હોય એમ કે આ જ દાખલામાં કે ઉકેલ મળે તો કેની ગુરુત્તમ પૂર્ણાંક કિંમત શોધો, એમ પણ આવી શકે. એમ ગુરુત્તમ પૂર્ણાંક કિંમત જોજો. આ જ દાખલો આવી રીતના પૂછાય. અહીંયા 9 આ જ દાખલો લખું છું કે 3x² -4x + k બરાબર 0 નો r માં 2 ભિન્ન ઉકેલ મળે તો, અથવા ખાલી ઉકેલ મળે, r માં ઉકેલ મળે, 2 શબ્દ ના વાપર્યો હોય, અને ઉકેલ મળે તો કેની ગુરુત્તમ પૂર્ણાંક કિંમત શોધો. આ પ્રમાણે આવે. તો આપણે તો મૂળ શોધવાનો ડી જ, એટલે આપણે હાલ શોધ્યું એમ જ કમ્પ્લીટ. અહીંયા a બરાબર 3, b બરાબર -4, c બરાબર k. એટલે d બરાબર b² - 4ac. એટલે -4² 4 3 અને k એટલે 16 - 12k. આ આપણને ડી આવ્યો. હવે આપણે લખવાનું કે ઉકેલ આરમાં ઉકેલ મળે તેથી ડી = 0 થાય. એટલે 0 હોય તો એ સમાન ઉકેલ કહેવાય, અને ગ્રેટર દેન હોય તો બે ભિન્ન ઉકેલ કહેવાય, બરોબર. એટલે = 0. તો હવે અહીંયા ડીની જગ્યાએ આપણે લખવાનું 16 - 12k
ઇક્વલેન્ટ ગ્રેટર દેન 0. 12 કે સામે જાય એટલે 16 ઇક્વલેન્ટ ગ્રેટર દેન 12 કે એટલે 16 છેદમાં 12 ઇક્વલેન્ટ ગ્રેટર દેન કે એટલે 4 તરી 12 એટલે 1/1 ઇક્વલેન્ટ ગ્રેટર દેન કે એટલે કેની કિંમત 1/1 કરતાં નાની જ હોય, આનાથી મોટી ના હોય, આના કરતાં નાની જ હોય. તો આનો કહેવાનો મતલબ 1/1 લઘુત્તમ નાનો પૂર્ણાંક કયો? આ 1/1 એટલે 1.33 કહેવાય. તો આનાથી નાનો બોલે તો 1 અને મોટો બોલે તો 2, એટલે અહીંયા 1 જવાબ આવે. બરોબર. તો અહીંયા કેની ગુરુત્તમ પૂર્ણાંક કિંમત એક છે. એટલે આ યાદ રાખજો. બરોબર. હવે એ પ્રમાણે આવે કે બે સંખ્યાઓ આપી હોય અને એટલે બે બીજ આપ્યા હોય અને એના ઉપરથી તમારે દ્વિઘાત સમીકરણ શોધવાનું હોય. બે બીજ આપ્યા હોય અને દ્વિઘાત સમીકરણ શોધવાનું હોય. બરોબર. એક એવો દાખલો શીખવાડું, પણ એના પહેલાં એક દાખલો જુઓ કે આવો દાખલો આપ્યો હોય તો આપણે એનો ઉકેલ શોધવામાં ટાઈમ નહીં બગાડવાનો. આ આગળ પૂછાઈ ગયેલો છે દાખલો બોર્ડમાં, જૂના અભ્યાસક્રમમાં હતો અમારે. એટલે તમે ટાઈમ બગાડો, વિવેચક શોધો ને આમ આવો દાખલો છે 10મો. x² - 7x બરાબર 1 હોય તો x - 1/x ની કિંમત શોધો. યાદ રાખજો, x - 1/x ની કિંમત શોધો. તો આપણે અહીંયા જોવાનું કે મારે આની કિંમત શોધવી છે. તો પહેલાં તો મેં સમીકરણ લખી નાખ્યું. આ -1 બરાબર 0 આ બાજુ લાવી. હવે મારે x શોધવાની જરૂર નથી, આમાં સીધું જ છે. આને x વડે ભાગી નાખો એટલે x² x 7x x અને 1/x બરાબર 0. અહીંયા બંને બાજુ x વડે ભાગતા યાદ રાખજો. એટલે અહીંયા આગળ x થઈ ગયો, અહીંયા 7 થઈ ગયો અને અહીંયા 1/x થઈ ગયો. હવે આ 7 સામે જાય એટલે x - 1/x બરાબર +7. એટલે આવો જ્યારે દાખલો આવે તો દાખલાની અંદર એનો ઉકેલ શોધવાની જરૂર નથી. એક વાક્યમાં હોય, 1 માર્કનો હોય એટલે તમારે સમજી લેવાનું કે એનો ડાયરેક્ટ જવાબ મળતો જ હોય. આ તમારા મગજમાં બેસાડી દેવાનું. હવે એના બે બીજ આપ્યા હોય. બરોબર. એના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ શોધો એમ પૂછાય. 11મું, જેના બે બીજ -2 અને -3 હોય તેવું દ્વિઘાત સમીકરણ શોધવું. બીજ ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ શોધવું હોય તો આપણે આમ જ લખી નાખવાનું ડાયરેક્ટ. આપણે આને એક બીજને આલ્ફા બરાબર -2 અને બીટા બરાબર -3. આપણું આ સૂત્ર, વચ્ચે સરવાળો અને પાછળ ગુણાકાર, આ આપણું સૂત્ર છે. જે પેલું દ્વિઘાત એટલે આપણે બહુપદીમાં જોતા હતા એની જેમ આ દ્વિઘાત સમીકરણમાં. તો અહીંયા x² -2 -3x બરાબર 0. એટલે આ -5 થયા અને ઓછે +5x. અહીંયા ઓછે +6, 3 × 2 = 6,
તો આ દ્વિઘાત સમીકરણ થયું. બરોબર. એટલે આવી રીતના પણ આવી શકે, યાદ રાખજો. હવે તફાવત આપી દીધો હોય, ખાલી તમને એમ કહેવામાં આવે, 12મો દાખલો. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજનો તફાવત 3 હોય તો વિવેચક શોધો. વિવેચક શોધો આમ આવે. એટલે હવે આપણે આપણું સૂત્ર અહીંયા બીજનો તફાવત બરાબર વર્ગમૂળમાં ડી ના છેદમાં એ આપણું આ સૂત્ર. અને તફાવત 3 છે એટલે વર્ગમૂળમાં ડી ના છેદમાં એ આ બાજુ આવે એટલે 3a બરાબર વર્ગમૂળમાં ડી. અને વર્ગમૂળ કાઢી નાખો એટલે અહીંયા વર્ગ કરવો પડે. 3a નો વર્ગ બરાબર વર્ગમૂળમાં ડી નો વર્ગ. એટલે આપણે 3 નો વર્ગ 9, 9a નો વર્ગ, આ 9a નો વર્ગ બરાબર ડી. આ આપણો જવાબ એમ. બરોબર. યાદ રાખજો, આવી રીતના પણ પૂછાય તો 9a નો વર્ગ વિવેચક બરાબર આ આપણો જવાબ. વિવેચક બરાબર 9a નો વર્ગ એમ. આ રીતના ડી એટલે વિવેચક. મૂળ તમારે વધારે પડતા બે બીજ સમાન હોય અથવા એક ઉકેલ આપ્યો હોય અને બીજો ઉકેલ શોધવાનો હોય તો અંદર એક્સની જગ્યાએ કિંમત મૂકવાની અને એના ઉપરથી કે શોધવાનો એમ. એ પ્રમાણે પણ આવે. એક છેલ્લો દાખલો જોઈ લો. આ પ્રમાણે 13મો દાખલો કે 2x નો વર્ગ, 2x નો વર્ગ માઇનસ kx પ્લસ 9 બરાબર 0 નો એક ઉકેલ 3 હોય તો કે શોધો. એક ઉકેલ આપી દીધો હોય અથવા એક બીજ આપી દીધું હોય તો આપણે આમાં જ્યાં x દેખાય ત્યાં 3 મૂકવાના. એટલે 2 3 નો વર્ગ કે 3 વત્તા 9 બરાબર 0. એટલે 3 નો વર્ગ 9, 9 દુ 18 માઇનસ 3k વત્તા 9 બરાબર 0. એટલે 18 અને 9 27. 3k સામે ગયા એટલે પ્લસ 3k એટલે 27 ના છેદમાં 3 બરાબર k. એટલે 9 તરી 27 એટલે k બરાબર 9. યાદ રાખજો. એટલે આવી રીતના તમારે પૂછાઈ શકે. પછી દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ પણ આપણે જોઈ શકવાનું. અને દ્વિઘાત સમીકરણ હોય તો એના વધુમાં વધુ 2 શૂન્ય હોય, આટલું યાદ રાખવાનું. વધુમાં વધુ 2 શૂન્ય હોય. બરોબર. અને સમાન ઉકેલ આવે એટલે ડીની કિંમત 0 થાય. ઓકે. આ અહીંયા આ પ્રકારના કુટ પ્રશ્નો તમારે આવે છે. ચલો આટલું રાખીએ. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું.